નમસ્તે વિદ્યાર્થી મિત્રો, આજે આપણે ધોરણ 9માં યુનિટ નંબર 6 છઠ્ઠો પાઠ ભણવાનો છે, જેનું નામ છે ધ નાઇટ ટ્રેન એટ દેવલી. એટલે કે અહીં જે પાઠ આપણે ભણવાનો છે એમાં એક સ્થળનું નામ છે દેવલી અને ધ નાઇટ ટ્રેન એટલે કે રાતની ગાડી ટ્રેન. તો દેવલીમાં રાતની ગાડી એનો એ પાઠ આજે આપણે ભણવાનો છે, જેમાં આ પાઠમાં છે એ વન સાઇડ લવ એટલે કે એક તરફી પ્રેમની વાત કરવામાં આવી છે અને એક તરફી પ્રેમ છે એ અધૂરો રહી જાય છે, બરાબર, એ આ પાઠ છે એ દર્શાવે છે. આ પાઠના લેખક છે રસ્કિન બોન્ડ. જે આ પાઠ જેણે લખ્યો છે એનું નામ છે રસ્કિન બોન્ડ અને એનો અનુભવ છે લેખકે અહીં દર્શાવ્યો છે. વન સાઇડ લવ એટલે કે એક તરફી પ્રેમ જે અધૂરો રહી જાય છે એ આ પાઠનો મુખ્ય ઉપદેશ છે. ચલો આ પાઠમાં આગળ ભણીએ શું કહેવા માંગે છે. વેન આઈ વોઝ એટ કોલેજ, લેખક કહે છે કે હું જ્યારે કોલેજમાં હતો, આઈ રેગ્યુલરલી સ્પેન્ડ માય સમર વેકેશન ઇન દેહરા. રેગ્યુલરી એટલે કે હું વારંવાર દરરોજ દર વખતે આઈ રેગ્યુલરલી સ્પેન્ડ એટલે પસાર કરું માય સમર વેકેશન એટલે કે ઉનાળાનું વેકેશન ઇન દેહરા એટલે કે દેહરામાં. હું છે લેખક એમ કહે છે કે હું વારંવાર અથવા તો દર વખતે હું મારું ઉનાળાનું વેકેશન છે એ દેહરામાં પસાર કરતો. એટ માય ગ્રાન્ડ મધર્સ પ્લેસ. દેહરા કોણ રહેતું હતું તો કે લેખકના જે ગ્રાન્ડ મધર એટલે કે દાદીમાં છે દેહરા રહેતા હતા. આઈ વુડ લીવ ધ સ્પેન્સ યરલી ઇન મે એન્ડ રિટર્ન એટ ઇન જૂન. મે મહિનાની શરૂઆતમાં હું મેદાની વિસ્તારમાંથી નીકળીને, જો સ્પેન એટલે કે મેદાની વિસ્તારમાંથી નીકળી જતો અને જુલાઈ મહિનાને અંતમાં છે એ પાછો આવતો. રિટર્ન એટલે પાછું આવું એટલે કે મે મહિનાથી હું છે એ વેકેશન પસાર કરવા માટે નીકળી જતો, તે હું છેક છે ક્યારે પાછો આવતો તો કે જુલાઈના જે મહિનો છે, બરાબર, એ જુલાઈના મહિનાના અંતમાં હું પાછો ફરતો હતો દેહરાથી વેકેશન પૂરું કરીને. દેહરા કોનું પ્લેસ હતું તો કે ગ્રાન્ડ મધરનું, એના દાદીમાનું પ્લેસ હતું. દેવલી વોઝ અ સ્મોલ સ્ટેશન અબાઉટ 50 કિલોમીટર્સ ફ્રોમ દેહરા. દેહરાથી દેવલી જે નાનું એવું સ્ટેશન હતું એ 50 કિલોમીટર દૂર હતું. ઇટ વોઝ ઓન ધ બોર્ડર ઓફ ધ હેવી જંગલ ઓફ ધ ઇન્ડિયન તેરાઈ એટલે કે તે તેરાઈના ગાઢ જંગલને અડીને હતું, બરાબર. ગાઢ જંગલને અડીને છે એ આ દેવલી અને દેહરા આવેલું હતું. આઈ ડિસાઇડેડ વન ડે, મેં એક દિવસ નક્કી કર્યું આઈ વુડ ગેટ ઓફ ધ ટ્રેન એટ દેવલી. મેં એકવાર એવું નક્કી કર્યું કે મારે છે એ જ્યારે દેવલીમાં ટ્રેન ઊભી રહે ત્યારે એન્ડ સ્પેન્ડ ધ ડે ધેર એટલે કે મારે એક દિવસ દેવલીમાં પસાર કરવો છે, એવું લેખક કહે છે. આઈ વોઝ 18, હું જ્યારે 18 વર્ષનો હતો, વિઝિટિંગ માય ગ્રાન્ડ મધર એન્ડ ધ નાઇટ ટ્રેન સ્ટોપ્ડ એટ દેવલી એટલે કે હું જ્યારે, લેખક એમ કહે છે કે હું જ્યારે 18 વર્ષનો હતો ત્યારે હું મારા દાદીને મળવા ગયો અને રાતે છે એ ટ્રેન છે ક્યાં ઊભી રહી તો કે દેવલીમાં ઊભી રહી. અ ટ્રેન કમ ડાઉન ધ પ્લેટફોર્મ સેલિંગ બાસ્કેટ એટલે કે પ્લેટફોર્મ પર ટોપલીઓ વેચનારી એક છોકરી હતી. એટલે કે જ્યારે લેખક 18 વર્ષના હતા અને એના દાદીમાને મળવા જઈ રહ્યા હતા ત્યારે દેવલીમાં છે રાત્રે ટ્રેન છે એ ઊભી રહે છે અને એ ટ્રેનના પ્લેટફોર્મ જ્યાં ટ્રેન ઊભી રહે છે પ્લેટફોર્મ ઉપર એક છોકરી છે એ સેલિંગ એટલે વેચવું, બાસ્કેટ છે એ વેચી રહી હતી. ઇટ વોઝ અ કોલ્ડ મોર્નિંગ એટલે કે ઠંડી સવાર હતી. એન્ડ અને ધ ગર્લ હેડ અ શોલ અક્રોસ હર શોલ્ડર એટલે ખંભા, બરાબર, શોલ એટલે શાલ અને અક્રોસ એટલે ફરતે, બરાબર. ઠંડી સવાર હતી અને છોકરીના ખંભા ફરતે શાલ હતી. હર ફીટ વેર બેર
અને તેના પગ છે એ ખુલ્લા હતા. આવી છોકરી જે પ્લેટફોર્મ ઉપર ઊભી હતી એનું વર્ણન છે લેખક કરે છે કે છોકરી કેવી હતી, તો કે એક તો સવાર હતી, બરાબર, એટલા માટે એ છોકરીએ ફરતે ખંભે ફરતે છાલ ઓઢી હતી અને એના પગ છે ફીટ એટલે પગ, બરાબર, એના પગ છે બેર એટલે ખુલ્લા હતા. એન્ડ અને હર ક્લોથ્સ વેર ઓલ્ડ, અને એના કપડાં છે એ જૂના હતા. ઓલ્ડ એટલે જૂના હતા, ક્લોથ્સ એટલે કપડાં. શી વોઝ અ યંગ ગર્લ, અને પેલી છોકરી છે કેવી હતી, તો કે તેણી છે એ એક યુવાન યુવતી હતી. વોકિંગ ગ્રેસફુલી ટુવર્ડ્સ મી, અને આકર્ષણ ચાલમાં મારા તરફ આવી રહી હતી. લેખક એમ કહે છે કે એક આકર્ષણ હતું એની ચાલમાં, એવી રીતના એ મારી તરફ આવી રહી હતી. વેન શી કમ ટુ મી વિન્ડો, જ્યારે તે મારા બારી પાસે આવી, શી સ્ટોપ, અને ઊભી રહી ગઈ. મારી બારી પાસે આવીને એ છોકરી ઊભી રહી ગઈ. શી શોડ એટ આઈ વોઝ લુકિંગ એટ હર ઇન્ટેન્ટલી, તેણે જોયું કે હું છે એ આતુરતાથી તેની સામે જોઈ રહ્યો હતો. એટલે કે પેલી છોકરીને ખબર હતી કે આ છોકરો છે એ મારી તરફ આતુરતાથી જોઈ રહ્યો છે. બટ એટ ફર્સ્ટ શી સ્ટેન્ડેડ But at first she pretended not to notice, પણ તે કશું જ જોતી ન હોય તેવો પ્રેટેન્ડેડ એટલે કે એવો ડોળ કર્યો. એટલે કે પેલી છોકરી છે એ લેખકના વિન્ડો તરફ, બારી તરફ આવીને ઊભી રહે છે, પણ કેવો ડોળ કરે છે, તો કે એ કંઈ જોતી જ નથી, લેખકને જોતી જ નથી એવો એ ડોળ કરે છે. શી હેડ અ પેલ સ્કિન, હવે એ છોકરીનું વર્ણન કરે છે લેખક કે કેવી હતી, તો કે શી હેડ અ પેલ સ્કિન, તેની ચામડી છે એ નિસ્તેજ હતી, બરાબર. શાઇની બ્લેક હેર, તેના ચમકતા કાળા વાળ. એન્ડ ડાર્ક આઈઝ, અને કાળી આંખો હતી. એન્ડ અને ધેન પછી ધોઝ આઈઝ એટલે કે તેની આંખો. સર્ચિંગ એન્ડ લિવિંગ એન્ડ મેટ માઇન, એટલે કે તેની આંખો છે એ કંઈક જીવંત આંખો છે, કંઈક શોધતી હોય અને મારી એ કંઈક શોધી રહી હોય એની આંખો. સર્ચિંગ એટલે શોધવું, એની આંખો કંઈક શોધતી હોય એવી જીવંત આંખો સાથે મારી આંખો અથડાણી અથવા તો મારી આંખો મળી. એવું કહે છે કે હવે અમારી બંનેની એકબીજાની આંખો છે એ સામસામે મળે છે. જુઓ, તમને અહીં ચિત્રમાં આપ્યું છે કે લેખક છે એ ટ્રેનના ડબ્બાના બારણે ઊભા છે અને પેલી પ્લેટફોર્મ પર બાસ્કેટ વેચી રહી છે. શી સ્ટૂડ by my window for some time and either of us said anything. She stood by me my window, એટલે કે થોડી વાર તે તો મારી બારી સામે ઊભી રહી. એન્ડ અને neither of us said anything, અને મારા બંનેમાંથી, બરાબર, અમારા બંનેમાંથી કોઈ કાંઈ બોલ્યું નહીં. એટલે કે બંને એકબીજાની સામે જોવે છે પણ થોડા સમય માટે બંનેમાંથી કોઈ કાંઈ બોલતું નથી. લેખક પણ નથી બોલતા અને પેલી છોકરી પણ બોલતી નથી. બટ વેન, પણ જ્યારે શી મૂવડ ઓન, પણ જ્યારે આગળ ચાલી, કોણ, તો કે પેલી છોકરી, જ્યારે તે આગળ ચાલી, ડોન્ટ નો વાય, ત્યારે મને ખબર નહીં કે કેમ, લેફ્ટ માય સીટ, હું મારી બેઠક ઉપરથી ઊભો થયો. એન્ડ રસ્ટ ટુ ધ કેરેજ ડોર, અને મારી બેઠકને છોડીને, બરાબર, હું બેઠક ઉપર એટલે કે જે સીટ ઉપર બેઠો તો એ સીટ હું છોડીને દરવાજા તરફ દોડી ગયો. એટલે કે પેલી છોકરી જેવી આગળ ચાલી એટલે હું આપોઆપ મારા સીટ ઉપરથી ઊભો થઈને હું ડબ્બાના એટલે કે જે ટ્રેનનો ડબ્બો છે એના દરવાજે જઈને ઊભો રહી ગયો. શી નોટિસ્ડ મી એટ ધ ડોર, તેણી છે દરવાજાએ ઊભેલો જોયો, એટલે કે મને દરવાજે ઊભેલો પેલી છોકરીએ જોયો. એન્ડ અને સ્ટૂડ વેઇટિંગ ઓન ધ પ્લેટફોર્મ, અને પેલી છોકરી છે પ્લેટફોર્મ પર ઊભો પેલા લેખકની રાહ જોઈ રહ્યો હોય એવી રીતના એ ઊભી હતી. આઈ વોકડ અક્રોસ ધ ટી સ્ટોલ, અને લેખક એમ કહે છે કે હું છે એ ટી સ્ટોલ એટલે કે ચાની જે સ્ટોલ હતી ત્યાં હું ચાલવા માટે ગયો. એટલે કે ચાલતો ચાલતો હું ત્યાં ગયો. અ કેટલ વોઝ બોઇલિંગ ઓન ધ સ્મોલ ફાયર, અને ધીમા તાપ પર કેટલી છે, અ કેટલ કેટલી છે એ ઉકળી રહી હતી. બોઇલિંગ એટલે ઉકળવું.
બરાબર. ધીમા ધીમા તાપ પર છે એ ચાની કીટલી છે એ ઉકળી રહી હતી. ધ ગર્લ ફોલો મી બિહાઇન્ડ ધ સ્ટોલ. અને પેલી છોકરી છે એ પણ મારી પાછળ પાછળ સ્ટોલ સુધી આવી. ડુ યુ વોન્ટ ટુ બાય અ બાસ્કેટ? શી આસ્ક્ડ. પેલી છોકરી છે એ લેખકને પૂછે છે કે શું તમારે બાસ્કેટ ખરીદવું છે? બાય એટલે ખરીદવું, એટલે કે શું તમે બાસ્કેટ ખરીદવા ઈચ્છો છો? દે આર વેરી સ્ટ્રોંગ. એટલે કે આ બાસ્કેટ છે એ ખૂબ મજબૂત. એન્ડ મેડ ઓફ ફાઇનેસ્ટ કેન. અને આ ટોપલી છે એ ઉત્તમ નેતરમાંથી બનાવવામાં આવેલી છે એવું પેલી છોકરી છે એ લેખકને કહે છે. નો, આઈ સેડ, આઈ ડોન્ટ વોન્ટ અ બાસ્કેટ. લેખક એમ કહે છે કે ના ના, મારે બાસ્કેટ ખરીદવાની ઈચ્છા નથી, મારે બાસ્કેટ નથી જોતું. We stood looking at each other for a very long time and then she said. બરાબર. અને બંને એકબીજાની ઘણી વાર સુધી સામસામે જોતા જોતા ઊભા રહ્યા. અને ફરીથી પેલી છોકરી બોલે છે. શું બોલે છે જો? આર યુ શ્યોર યુ ડોન્ટ વોન્ટ અ બાસ્કેટ? નક્કી તમારે બાસ્કેટ નથી જ જોઈતું? પેલી છોકરી હવે ભારપૂર્વક કહે છે. એવું શા માટે કહે છે કે તો એને ઈચ્છા હતી કે આ છોકરો છે એ મારી પાસેથી બાસ્કેટ ખરીદે. બરાબર. પરંતુ ઓલો લેખક છે ના પાડી દે છે. એટલે ફરીથી ભારપૂર્વક પૂછે છે કે તમારે ચોક્કસપણે બાસ્કેટ નથી જ જોઈતું? ગીવ મી વન, આઈ સેડ. પછી લેખક એમ કહે છે કે મેં એમ કીધું કે હા, એક મને બાસ્કેટ આપ. એન્ડ અને આઈ ટૂક ધ વન ઓફ ટોપ એન્ડ ગેવ હર અ રૂપીઝ. મેં ઉપરની એક બાસ્કેટ લઈને તેને ₹1 આપ્યો. આઈ વિશ ટુ ટચ હર ફિંગર બટ કુડન્ટ નોટ. એટલે કે મને છે એની આંગળીને સ્પર્શ કરવાની ઈચ્છા હતી પણ તે થઈ શકી નહીં, અથવા તો મારી ઈચ્છા પૂર્ણ થઈ નહીં. એટલે કે હું એના હાથમાં ₹1 આપું અને હું એની આંગળી, પેલી છોકરીને આંગળીને અડું, ટચ એટલે અડકું. બરાબર. પરંતુ એવું થયું નહીં. ધ ગાર્ડ બ્લુ હર વિસલ. અને ગાર્ડ છે એ વિસલ વગાડે છે. શી સેડ. તેણીએ કહ્યું. સમથિંગ એટલે કે કાંઈ પણ કહ્યું નહીં. બટ પણ ઇટ વોઝ લોસ્ટ ઇન હર ક્લેંગિંગ ઓફ ધ બેલ એન્ડ ધ હેઝિંગ ઓફ ધ એન્જિન. એટલે કે પણ પેલી છોકરી છે એ ગાર્ડની વિસલ વાગી એટલે તેણી કાંઈક કહ્યું. એટલે કે લેખકને કાંઈક કહે છે, પરંતુ શું કહે છે? પરંતુ ઘંટીના અવાજને કારણે અને એન્જિનના સુસવાટાને કારણે છે એ કાંઈ સંભળાણું નહીં. લેખકને કાંઈ સંભળાણું નહીં કે પેલી છોકરીએ મને શું કહ્યું. શા માટે ન સંભળાણું? તો કે એક તો ગાર્ડે જે વિસલ વગાડી એના અવાજને કારણે અને એન્જિનના હેઝિંગ એટલે કે સુસવાટાને કારણે કાંઈ સંભળાણું નહીં. આઈ હેડ ટુ રન બેક માય કમ્પાર્ટમેન્ટ. હું છે એ મારા ડબ્બામાં પાછળ દોડવું પડ્યું. એટલે કે જે ટ્રેન છે ચાલવા માંડી એટલે લેખક છે એ ડબ્બાને ડબ્બામાં બેસવા માટે એની પાછળ દોડે છે. આઈ વોચ્ડ હર એટ ધ પ્લેટફોર્મ સ્લીપિંગ અવે. એટલે કે હું છે એ તેને છેક સુધી પ્લેટફોર્મ સુધીમાં ઊભી હતી ત્યાં સુધી હું એને જોતો રહ્યો. શી વોઝ અલોન ઓન ધ પ્લેટફોર્મ. તેણી એકલી પ્લેટફોર્મ ઉપર ઊભી હતી. એન્ડ ડીડ નોટ મૂવ. એ ત્યાંથી ખસી પણ નહીં. બટ પણ શી વોઝ લુકિંગ એટ મી એન્ડ સ્માઇલિંગ. પેલી છોકરી છે એ મને જોઈ રહી હતી અને મને જોઈને હસતી હતી. આઈ વોચ્ડ હર અન્ટિલ ધ સિગ્નલ બોક્સ કમ ઇન ધ વે. એટલે કે હું એને ત્યાં સુધી જોતો રહ્યો જ્યાં સુધી સિગ્નલ બોક્સ છે એ અમારી બેની વચ્ચે આવ્યું નહીં. એટલે કે જ્યાં સુધી સિગ્નલ બોક્સની વચ્ચે આવ્યું નહીં ત્યાં સુધી અમે બંને એકબીજાને જોતા રહ્યા. એન્ડ અને ધેન પછી ધ જંગલ હાઇડ ધ સ્ટેશન. ને પછી શું થયું તો કે જંગલની પાછળ સ્ટેશન છે એ ઢંકાઈ ગયું. આઈ કુડ સ્ટીલ સી હર સ્ટેન્ડિંગ ધેર અલોન. અને પછી સ્ટેશન છે એ જંગલ પાછળ આવી જાય છે એટલે એની એકલી જ ઊભી હોય પ્લેટફોર્મ ઉપર એવું લેખક છે એ જોઈ રહ્યા હતા.
આઈ સેટ અપ અવેક ફ્રોમ ધ રેસ્ટ ઓફ ધ જર્ની. બાકીના પ્રવાસ દરમિયાન હું જાગતો જ બેસી રહ્યો. એટલે કે આ બધી ઘટના ઘટી લેખક સાથે, બરાબર. પેલી છોકરીને મળવું, એને છેલ્લે શું કીધું એ યાદ કરવું. એટલે કે આખા પ્રવાસ દરમિયાન હું છે એ જાગતો જ રહ્યો, પછી હું સૂતો જ નહીં. આઈ કુડ નોટ ફોરગેટ ધ ગર્લ્સ ફેસ એન્ડ હર ડાર્ક બ્રાઇટ આઈઝ. પેલી છોકરી છે એનો ચહેરો અને તેની કાળી ચમકતી આંખો મને હજુ યાદ છે. ફોરગેટ એટલે કે હજુ એને ભૂલી શક્યો નહીં. પણ વેન એટલે જ્યારે, આઈ રીચ દેહરા, જ્યારે હું દેહરા પહોંચી ગયો, ધ એક્સિડન્ટ ગોટ બ્લડ એન્ડ ડિસ્ટન્સ. અને પછી બ્લડ એટલે ઝાંખું થઈ ગયું અને ડિસ્ટન્ટ એટલે કે ભૂલાઈ ગયું. એટલે કે જ્યારે હું દેહરા પહોંચી ગયો ત્યારે મને આ જે મારી સાથે એક્સિડન્ટ એટલે ઘટના ઘટી એ બધી મને ભૂલાઈ ગઈ, ઝાંખી થઈ ગઈ. ફોર દેર વોઝ અધર થિંગ્સ ઓન માય માઇન્ડ. પછી કારણ કે બધું ભૂલાઈ કેમ ગયું, ઝાંખું કેમ થઈ ગયું? કારણ કે મારા મનમાં ઘણા વિચારો આવવા લાગ્યા હતા. એટલે બધું છે હવે ધીમે ધીમે ઝાંખું થવા લાગ્યું હતું. ઇટ વોઝ ઓનલી ધેન આઈ વોઝ મેકિંગ ધ રિટર્ન જર્ની 2 months લેટર. પણ જ્યારે 2 મહિના બાદ હું મારી વળતી મુસાફરી કરી રહ્યો હતો, એટલે કે જ્યારે પાછા દેહરાથી પાછા જઈ રહ્યા હતા લેખક એમના ઘરે, ત્યારે ડેટ એટલે ત્યારે આઈ રિમેમ્બર ધ ગર્લ. અને ત્યારે પાછી પેલી છોકરી એને યાદ આવે છે. આઈ વોઝ લુકિંગ આઉટ ફોર હર હેઝ ધ ટ્રેન ડ્રો ઇન્ટુ ધ સ્ટેશન. અને જ્યારે ગાડી છે એ સ્ટેશન પર પહોંચી ત્યારે હું તે શોધી રહ્યો હતો. એટલે કે જ્યારે ફરીથી દેવલીના સ્ટેશન પર ગાડી પહોંચી, દેહરાથી આવી રહ્યા હતા ત્યારે ફરીથી લેખક છે એ પેલી છોકરીને શોધી રહ્યા હતા. એન્ડ આઈ ફેલ્ડ એન્ડ અનએક્સેપ્ટેડ થ્રિલ. અને ત્યારે અનઅપેક્ષિત છે એ મને રોમાંચ હતો. એટલે કે મને ફરીથી એવી આશા હતી કે પેલી છોકરી છે એ મને અહીં જોવા મળે. આઈ શો હર વોકિંગ અપ ધ પ્લેટફોર્મ. બરાબર. અને મને એવો અનુભવ થયો કે પેલી છોકરી છે એ મારા તરફ આવી રહી છે. આઈ રન ટુ ડોર એન્ડ વેઇડ એટ હર. અને હું દરવાજે દોડી ગયો અને તેના હાથથી ઈશારો કર્યો એવું મને લાગી રહ્યું છે. વેન શી શો મી. જ્યારે તે મને જોઈ, શી સ્માઇલ્ડ. એ મને જોઈને એ હસી. શી વોઝ સ્પ્લિસ્ડ ડેટ રિમેમ્બર્ડ હર. એટલે કે લેખક એમ કહે છે કે પેલી છોકરી છે એ મને જોવે છે અને મારા તરફ હસે છે, ત્યારે મને એમ થયું કે એ છોકરી મને હજુ ભૂલી નથી. એટલે કે એ મને યાદ છે, એટલે કે હું ખુશ હતો. આઈ સ્લીપ્ડ ડેટ શી રિમેમ્બર મી. અને મને પણ તે યાદ હતો, તેથી હું ખુશ હતી. એટલે કે એકબીજા બંને છે એકબીજાને યાદ હતા, એટલા માટે બંને છે એકબીજાની સામે જોઈને હસે છે. શા માટે? તો કે એ બંનેમાંથી એક પણ એકબીજાને ભૂલ્યા નથી. અહીંયા સુધી આ પાઠ છે આપણે રાખીએ. હવે પછીના બીજા લેક્ચરમાં આપણે છે એ આ પાઠનો અભ્યાસ કરીશું. ત્યાં સુધી તમારે આ પાઠ છે એ વાંચવાનો છે અને એમાં રહેલા સ્પેલિંગ છે એ પાકા કરવાના રહેશે. આભાર.